નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું તમાકુની ખેતી. તમાકુની ખેતીના ઘણા બધા આ સાલે ઘણા બધા પ્રોબ્લેમ આવ્યા છે વરસાદના લીધે અને વેધરના તકલીફના લીધે. તો આપણે સાબરકાંઠાની અંદર વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે તમાકુની અંદર. ફક્ત 45 દિવસની તમાકુ છે. હું તમને પહેલા ખેડૂત મિત્ર જોડે વાત કરતા પહેલા આપણે દવાનું રિઝલ્ટ બતાવીશું. આંપા લાવજો સાહેબ, આ જોઈ લેજો, પ્લાન્ટ જોઈ લેજો. 1-2 વેતનું પહોળાઈ, 2 પોરની લંબાઈ, એની રગો જોઈ લો. 1 અંગૂઠાથી પણ જાડી રગો છે. એક પ્લાન્ટ નહીં, બધા પ્લાન્ટ બતાવી દેજો સાહેબ. આંપા લાવજો, જોઈ લેજો. એક પ્લાન્ટ નહીં, બધા પ્લાન્ટ જોઈ લો. આખું ખેતર બતાવી દેજો સર. એક પણ પ્લાન્ટ, એક જ છોડની અંદર કોઈ પણ વાયરસ, કોઈ પણ ચીજ, કથરી, મોલોમસી, કુકર, કોઈ પણ જાતનો રોગ પણ નથી. એકદમ ગ્રીનરી છે. સાબરકાંઠાની અંદર વર્લ્ડ રેકોર્ડ આપણે તોડ્યો છે. 45 દિવસની તમાકુ, કોઈની અંદર આવી તમાકુ છે નહીં. તો ખેડૂત મિત્રો જોડે આપણે વાત કરીશું. નમસ્કાર ખેડૂત સર. નમસ્કાર. શું નામ તમારું? પટેલ શૈલેષ કુમાર ડી, ગામ બુડિયા, તાલુકો ઈડર, જિલ્લા સાબરકાંઠા. તો આપણી આ દવા નથી વાપરી તો તમારી તકલીફ શું હતી પહેલા? ના, હું છેલ્લા 2-3 વર્ષથી વાપરું. 3 વર્ષથી દવા આપણે વાપરે છે. અને ઉત્પાદનમાં તમારે કેટલો ફેર લાગે છે? 20-25% વધારો. 20-25. તમે દવા નતા વાપરતા, ઉત્પાદન કેટલું નીકળતું? 70-80 મણ થતું. સાંભળો ખેડૂત મિત્રો, નતા વાપરતા 70 થી 80 મણ ઉતારો લેતા હતા. દવા વાપર્યા પછી આપણે ઉતારો 90 થી 100 મણ, એટલે 20 થી 25% ઉત્પાદન અમને વધારે લીધો છે. અને ખેડૂતને ખર્ચો પણ ઘટી ગયો છે. આપણે રાસાયણિક ખાતર કેટલું વાપરો છો? રાસાયણિક ખાતર 60 થી 70% ઘટાડો એમનો કરી અને આપણે આ દવા વાપરે છે. પહેલા દવાની માહિતી આપી દઉં. આ છે ક્રોપ પરિવર્તન ને પેસ્ટાઓ. કેટલા છંટકાવ કર્યો? આનો 2 વાર છંટકાવ કર્યો. આનો ફક્ત 2 વાર છંટકાવ કર્યો છે. કેટલા દિવસે કર્યો? પહેલો રાઉન્ડ 18 દિવસે, પહેલો રાઉન્ડ 18 દિવસે, બીજો રાઉન્ડ 28 દિવસે, બીજો રાઉન્ડ 28 દિવસે. અને આપણે આ પાણી સંગાત આપી છે. આ 18મા દિવસે પાણી સાથે આપી. પાણી આ પણ 18 દિવસે પાણી સંગાત આપી છે. આ બંને આ છે ભૂમિ પરિવર્તન અને સોઇલ હેલ્થ પાવર. આ બે પાણી અંદર આપવાના છે. આ ભૂમિની અંદર આપણા સોઇલ કરતાના ન્યુટ્રન્સ પાવર આવી જાય છે, જે છોડને ન્યુટ્રન્સ પૂરા પાડે છે. આ છે સોઇલ હેલ્થ પાવર, જે જમીનમાં પડી રહેલું ખાતર બધું ખેંચીને મૂળિયા આગળ પહોંચાડે છે. અને આ બે દવા છે આપણી કંબોમાં આવે છે, પેસ્ટાગો અને ક્રોપ પરિવર્તન. આ બે 25-25 ml નાખવાની. આ તમે જોઈ શકો છો, કોઈ પણ જાતનો રોગ નથી. ચીપ, કથરી, મોલોમસી, ત્યાંનો કમાલ છે. બરાબર સાહેબ? આપણે વાપર્યા પછી કેવું લાગે રિઝલ્ટ? સારું ને? તો બીજા ખેડૂત મિત્રો વાપરે તો શું કે વાપરી શકાય ને? ઉત્પાદન વધી શકે. બરાબર છે. નમસ્કાર.